જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામે કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સરકારી ખરાબાની જમીન પર ખોટા નકશાઓ બનાવી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો હતો। ખોટા નકશાને આધારે ખાણની લીઝ મંજૂરી કરાવી રાજ્ય સરકારની માલિકીની જમીનમાંથી આશરે 140 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો। ખોટા નકશાના આધારે ખાણની લીઝ પણ મંજૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો, જે માટે જમીન રેકર્ડ બદલી નાખી અને ત્યાં જમીન નથી ત્યાં જમીન બતાવી તેમજ સાથીની જમીનના કાગળ પર દસ્તાવેજો બનાવી રૂપિયા 140 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। એવા જીવાનાથા અને ભીમારામાએ જે આપ્યું હતું સરકારી સર્વે નંબરની અંદર શ્રી સરકાર થયેલો સર્વે નંબરની અંદર ખોદકામ કરી અને મોટે પાયે કરોડોની અજબોની જે ચોરી કરી છે। એક સરકારી લીજ પણ એમને મળી હતી, એના ઉપર પણ કરોડોની વધારાનું માઇનિંગ કરી અને ચલાવેલ છે। અને તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવે એટલે ખોટા આક્ષેપો ઉભા કરી અને ધારાસભ્ય મારફત અને આ મળતિયાઓ મારફત મને એવું લાગી રહ્યું છે કે અત્યારે તાલુકા અને જિલ્લાની ચૂંટણીની અંદર ખોટી લોકપ્રિયતા મેળવવા માટે આ લોકો કરતા હોય અને આના માટે હમણાં જ 10મા મહિનાની અંદર ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ખાણ ખનીજની ટીમે આ બધાની મુલાકાત લીધી હતી। ત્યારે પણ ખોટું હોય તો જે કઈ હશે તો બહાર આવવું જોઈએ। મારી સંપૂર્ણ લાગણી છે। હકીકત આ જગ્યા સાથણીની છે નહીં, ચેતા દરબારોની વીડીની છે અને જે કહે છે કે 120 કરોડનું બિનઅધિકૃત રીતે ખનન કરેલું છે તો એ તમારી સમક્ષ છે। એવું કંઈ છે નહીં। અહીંયા અમે જે હકવીએ છીએ એમાં અમારી પાસે બધા પુરાવા છે, બધી મંજૂરીઓ છે અને જીવાભાઈ જે કહી રહ્યા છે આક્ષેપ, તો હકીકત જીવાભાઈએ જે 465 પૈકીમાં જે લીજ બેસાડેલી છે તે બિનઅધિકૃત રીતે બેસાડેલી છે। તે જગ્યાએ પેલા ગાંગા લક્ષ્મણ ગરેજા અને હસમુખ લક્ષ્મણ દાસાની લીજો હતી, જે નકશા ફેરવી જે હાલ સચિવમાં પેન્ડિંગ છે તે જગ્યાએ જીવાભાઈએ લીજ બેસાડેલી। જે આજ ધર્મેશભાઈ માથે ખોટો અને જૂઠો તદ્દન આરોપ નાખેલો છે જીવાભાઈ નાથાભાઈ ખોટીએ, એ હું માન્ય રાખતો નથી। જીવાભાઈ જે આરોપ નાખ્યો 120 કરોડ એવી કોઈ વાત છે નહીં। અને ધર્મેશભાઈ જે જમીન લીધી એ અમારી માલિકીની હતી, અમારા ભાઈઓની 465નો ખરાબો એટલે કે જમીન ઉપાર્જન મુજબ મળેલી અમને વડવા પ્રજે થયેલી મિલકત છે। હાલ મામલતદાર દફતર 1960 આજ દી સુધી એમાં રેકર્ડમાંથી બોલે છે અને જે દસ્તાવેજ કરી આપ્યો ધર્મેશભાઈને ત્યારે જિલ્લા કલેક્ટર સમક્ષ અધિકારીની મંજૂરી લેવી પડે તો મંજૂરી લીધી છે બરાબર। તેની માટે ગુજરાત મહેસૂલ પંચ સુધી મંજૂરી થઈને ઓકે થઈને આવેલી છે।